મારું નામ કિરણભાઈ પટેલ, ગામ ભદ્રાવડી. મેં શ્રી કપાસનું વાવેતર કરેલ છે. એક જ થેલી વાવેલ છે અને લગભગ કપાસ 110 દિવસનો થયો છે અને અત્યારે લગભગ એવરેજ સારામાં સારું ઉત્પાદન આવે એવું લાગે છે. લગભગ સારા છોડવામાં 90 ઝીંડવા અને એવરેજ 60 ઉપર બધા છોડવામાં ઝીંડવા છે અને બિયારણ સારું છે, ટૂંકમાં કરાય એમ. બીજું આમાં કેટલી વખત દવાનો છંટકાવ કર્યા છે તમે? દવાનો છંટકાવ 3 થી 4 વખત કરેલા છે અને સામાન્ય કોઈ ભારે દવા નથી છાંટેલી. મોનોકોટો 80 ફેટ અને એક વખત આ ચૂસિયા માટે જર્મન ટેક છાંટેલું છે. બસ દવામાં કાંઈ બહુ વધારે ખર્ચો નથી. અને આ તમને કેવી વેરાયટી લાગી? વહેલી પાકતી જાય તો હોય તમારે? ઉતાવળી જાય છે, કારણ કે વાવણીમાં જ જોકે વાવેલો છે અને કોઈ અત્યારે ઝીંડવા ટૂંકમાં બધા જે આગેતરો કપા છે એની સરખામણીમાં સારા છે. બીજું આમાં રોગ જીવાત કેવી લાગે બીજી વેરાયટી કરતા? રોગ જીવાત મારા ધાર્યા પ્રમાણે ઓછા છે. બીજી વેરાયટી કરતાં મેં દવાનો છંટકાવ ઓછો કરેલો છે, એટલે આમ રોગ જીવાત ને બધું એમ પ્રમાણમાં ઓછું છે એમ. અને જેને શિયાળુ પાક કરો એના માટે કેવી વેરાયટી? શિયાળુ પાક વાળા માટે સારી કહેવાય. જો આગેતરું વાવેતર કરી દે તો આ વેરાયટી સારામાં સારું ઉત્પાદન આપી અને નીકળી જાય અને શિયાળુ પાક કરી શકે.